હમણાં વાત થઈ એ પ્રમાણે કાકી મહિલા મંડળની મીટિંગમાં જાય, હા, એ પછી તમને તમારા લાઈફમાં કંઈ ફરક પડે? એટલે આવું રિચાર્જ થઈને આવી હોય એટલે અઠવાડિયું 10 દિવસ ફરક પડે. અચ્છા. એ સતત મને એવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરે કે એના હોવા ના હોવાથી કેટલો ફરક પડે. અચ્છા. હવે મારે સસરાના ઘરે જવાનું હોય હા તો તારી કાકી વગર તો ના જ જવાય ને યાર. હા, સસરાને ત્યાં તો કાકી જોઈએ. પણ એ ના આવે, એમ મને કે એકલા જઈ આવો, એકલા જઈ આવો. અચ્છા. જમાઈ એકલો જતો રહે સાસરીમાં હા. તો એ તો પેલું ગાંઠિયા વગર સંભારો આવી ગયો એવું ના લાગે? તો એ કાકી ના આવે. આવો નોન કોઓપરેટિવ થઈ જાય આવું અઠવાડિયું. અચ્છા. નાની નાની વાતે રિસાઈ જાય ને બધું કરે. અચ્છા. અને અત્યારે સૌથી મુશ્કેલ આ 2 જ કામ છે. શું? ઘરમાં સોનું લાવવું અને ઘરમાં સોનુને મનાવી. વાહ. પણ હું નાનું નાનું રમ્યા કરે તારી કાકી. અચ્છા. બાકી આ મહિલા મંડળમાં સૌથી ડેન્જર તો એ છે કે સાસુ અને વહુ બંને જોડાયા છે. એમ? એ તો જબરજસ્ત કિસ્સા છે. તું ગીત વગાડ પછી આગળનું કહું તને.